પ્રોટીન, ફાઇબર અને વિટામિનથી ભરપૂર એવા સિમ્પલ અને કમ્ફર્ટ ફૂડ આજે આપણે બનાવવાનું છે, જે દરેકના ઘરમાં બનતા હોય છે. બટ હું કઈ રીતે બનાવું છું તે આજે હું તમારી સાથે શેર કરવા માંગુ છું. તો ચાલો બનાવી સિમ્પલ વઘારેલા ભાતની રેસીપી, જેમાં કોઈ પણ જાતનો ઓઇલ યુઝ કરવામાં નથી આવ્યો. તો અહીં આપણે કુકર લેવાનું છે, તેમાં 2 મોટી ચમચી ઘી એડ કરવાની છે. તમને વધારે પસંદ હોય તો તમે વધારે એડ કરી શકો છો. ઘી ગરમ થઈ જાય એટલે તેમાં રાઈ, જીરું, હિંગ, હળદર અને થોડા લીમડાના પાન એડ કરવાના છે. અને સરસ રીતે રાઈ ફૂટી જાય ત્યારબાદ તેમાં આપણે વેજીટેબલ એડ કરવાના છે. તમે તમારા ઘરમાં અવેલેબલ હોય તો કોઈ પણ વેજીટેબલ એડ કરી શકો છો. મેં અહીં કાંદા, બટેકા, ટમેટા, વટાણા, કોબી, શિમલા મરચાં આટલા શાકભાજી એડ કર્યા છે. જો તમને પનીર પસંદ હોય તો તમે પનીર પણ એડ કરી શકો છો. તેનો ફ્લેવર પણ ખૂબ સરસ આવશે. તો અહીં તમારા ઘરે જે પણ વેજીટેબલ અવેલેબલ હોય તે તમે એડ કરી શકો છો. ત્યારબાદ વેજીટેબલને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાના છે. ત્યારબાદ તેમાં ધાણા જીરું પાવડર એડ કરવાનો છે. આદુ મરચીની પેસ્ટ એડ કરવાની છે તમારા હિસાબે. અને ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી ને તેને સરસ રીતે હલાવી લેવાનું છે. જો તમને પાઉંભાજીનો મસાલો એડ કરવો હોય, પનીર એડ કરતા હોય તો તેમાં પાઉંભાજી મસાલો પણ ખૂબ સરસ લાગે છે. અને જો બિરયાની મસાલો એડ કરવા માંગતા હોય તો પણ તેનો ફ્લેવર પણ સરસ લાગે છે. ત્યારબાદ તેમાં ધાણા એડ કરવાના છે અને તેમાં કોઈ પણ બાસમતી ચોખા કે તમને તમારા ઘરે અવેલેબલ હોય તે ચોખા એડ કરીને તમે સરસ રીતે તેને મિક્સ કરી લેવાના છે. ત્યારબાદ તેમાં પાણી એડ કરવાનું છે. અને જો તમને છૂટા ભાત જોઈતા હોય તો વેજીટેબલ જે સપાટી છે, મીન્સ વેજીટેબલ ડૂબે એટલું જ પાણી એડ કરવાનું છે. તેનાથી ઉપર વધારે પાણી એડ કરવાનું નથી. નહીં તો એ વેજીટેબલ રાઈસ છૂટા છૂટા નહીં બનશે અને એકદમ ખીચડી જેવા થઈ જશે. એટલે હંમેશા એ યાદ રાખવું કે જ્યારે પણ તમારે રાઈસ બનાવવા હોય તો તેની સપાટી સુધીનું જ પાણી એડ કરવાનું છે. તેમાં કોઈ માપ નથી. બસ ખાલી સપાટી સુધીનું પાણી એડ કરો અને 3 સીટી વગાડો અને ચોથી સીટીની હવા ભરાઈ જાય પછી તરત ગેસ બંધ કરી દેવાનો છે. તો ફ્રેન્ડ્સ, આ રીતે તમારા ભાત એકદમ છૂટા છૂટા પણ બનશે અને તમને ખાવાની પણ ખૂબ મજા આવશે. આજે એકદમ ખૂબ સિમ્પલ, જ્યારે તમને કંટાળો આવતો હોય અને તમારા બાળકોને પણ આ રેસીપી ખૂબ ગમશે એટલે ટ્રાય કરજો. અને હા, એકદમ કમ્ફર્ટ ફૂડ છે અને વેજીટેબલથી ભરપૂર છે. એટલે આ રેસીપી તમે ઘરે જરૂર ટ્રાય કરજો. ફ્રેન્ડ્સ, આજની મારી આ રેસીપી તમને કેવી લાગી તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને મારી આવી નેક્સ્ટ સિમ્પલ રેસીપી જોવા માટે તમે મારા ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ અને ફોલો કરજો. અને ફરી મળીએ આવી નેક્સ્ટ રેસીપીમાં. જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ.